વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા પાણીપુરીની લારી ઉપર પૈસા બાબતે રકઝક કરનાર 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસ એક્શનમાં આવી તો ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા અને ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી। સીસીટીવી ફૂટેજને આધારે માત્ર 4 કલાકના ગાળામાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। સમગ્ર મામલે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાનું નિવેદન સામે આવ્યું। પાણીપુરીની લારી ઉપર પૈસા બાબતે રકઝક થઈ હતી। પાર્લરમાં તોડફોડ અને ₹700 ની લૂંટ કરી હતી। પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। તમામ આરોપીઓ સામે લૂંટનો ગુનો નોંધાયો। ગઈકાલે રાત્રે જેવી પોલીસને બનાવની જાણ થઈ, પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી। ત્યારબાદ જોઈન્ટ સીપી સાહેબ, ઇન્ચાર્જ સીપી સાહેબની સૂચના અનુસાર અમે લોકોએ અલગ અલગ વિવિધ ટીમો બનાવી, જેમાં ડીસીબીનો સ્ટાફ હતો, ઝોન 3 ઝોન 4ની એલસીબી સાથે હતી અને તથા પોલીસના બી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપીને પોલીસે સમયસર પકડી પાડેલ છે તથા ફરિયાદીની વિગતે ફરિયાદ નોંધવામાં આવી છે। જરૂરી યોગ્ય બીએનએસ અંતર્ગત કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાહેબ, આરોપીઓ કેટલા પકડાયેલા? શું નામ જેમનું, ક્યારે જે લોકો? 4 આરોપી આપણે પકડ્યા છે। એકનું નામ મોઈ છે, સેકન્ડ રેહાન છે, તેઓ બંને કુંભારવાડા વિસ્તારના ભાંડવાડના રહેવાસી છે અને ચોથા માણસનું નામ ઉવેશ શેખ છે, જે ડભોઈ રોડ પાસે રહે છે। સાહેબ, શું હતું આ લોકોના બાદ શેની હતી? તેઓ પાણીપુરી લારી પર ગયા હતા અને પાણીપુરી જે ખાતી વખતે કંઈ પાણીપુરીના પૈસા આપતી વખતે માથાકૂટ થઈ હતી અને તે માથાકૂટ હેઠળ તેની સાથે માથાકૂટ થઈ તે ભાગતો ભાગતો હેમોના સ્ટોરની અંદર ઘૂસ્યો અને તેને મારવા જતાં દુકાનને ઘણું એ લોકો નુકસાન કરેલ છે। સાહેબ, શું કે આ જે રીતે બનાવો બની રહ્યા છે, આ રીતના એમના માટે કઈ રીતની સજાની જોગવાઈ કરવામાં? લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ગંભીર ગુનો છે, જેમાં સજાનું પ્રાવધાન પણ ખૂબ જ ગંભીર છે। તો પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરી છે અને જે તપાસ કરવામાં આવશે તેમાં પણ એકદમ વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે કે જેથી લોકોને 100% કન્વિક્શન થાય। સાહેબ, આ લોકોના ધંધો શું છે, વ્યવસાય શું કરે છે? જે આજે 3 જણા છે એમાંથી એક જણ છે એ કાર વોશનું કામ કરે છે, એક ફેબ્રિકેશનનું કામ કરે છે અને બાકી એવી છૂટક મજૂરી અને નાના મોટા કામ કરે છે। હા, રિહાન કરીને એક માણસ છે, એનો કરેલી બાગમાં અને ગોરવામાં ગુના દાખલ થયેલા છે અને હજુ પણ ઊંડાણમાં પોલીસ તપાસ કરી રહી છે, જેથી અમે વધુમાં વધુ સખ્ત કાર્યવાહી કરી શકીએ। જૂના ગુનાને ધ્યાનમાં રાખીને પાછા વળી પરની જે પણ અમારી કાર્યવાહી કરવાની થતી હશે એ અમે જરૂરથી કરીશું।